ॐ नमः सिद्धेभ्यः। ॐ नमः सिद्धेभ्यः। ॐ नमः सिद्धेभ्यः। ॐ शुद्धात्मने नमः। नमो अरहन्ताम्। नमो सिद्धाणां नमो आयर्याणां नमो वज्रायाणां नमो लोये सौसाहुणम् दप्पणदंशनेन य ससर्वं पश्यति पूर्णो तवेया यायारं दिट्ठासयं राये नमः। આત્માવલોકન એમાં બીજો અધિકાર ગુરુ અધિકાર ચાલે છે. ગુરુનું સ્વરૂપ કેવું હોય એની ચર્ચા ચાલે છે. પહેલા ગાથાનો પાઠ કરીએ. વીરાયમ વીરાયમ જીયસ્ય સસુરો વીરાયમ મોહમો ગણદી વીરાયમ સો ગુરુપયમ વાસદી સયા. વિતરાગ છે, વિતરાગ છે. જીવનું વાસ્તવિક સ્વરૂપ વિતરાગ છે. મૂળ સ્વરૂપ વિતરાગ છે, નિસ્વરૂપ વિતરાગ છે. એમ મોહ વારંવાર ફરી ફરીને ઉપદેશ આપે એને ગુરુ પદવી શોભે. સંસારનો ઉપદેશ આપે, રાગી દ્વેષી કે એને ગુરુ ના કહેવાય. ત્યાં નાટક સમી સમ લખીએ ગુરુને વૈદ બતાયા છે. ગુરુને વૈદ બતાયા છે ને શું નામ શું છે એનું કડી ભૂલી ગયો. સદગુરુ વૈદ સુજાણ ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં ઔષધ વિચાર ધ્યાન. એના પહેલાની એક લીટી ભૂલી એક પદ ભૂલી જવાય છે. મગજમાં નથી આવતું. એને વૈદ કીધા છે ડોક્ટર આપણી ભાષામાં. હમણાં પેલા બેન દાંતના ડોક્ટર હતા ને, તમે ડોક્ટર ત્યાં જાઓ ને બીમાર છો ત્યારે જ જાઓ, એમને તો તમે જાઓ નહીં કઈ. બરાબર. બીમાર થઈને જાઓ તમે રોતા જાઓ એ તમને રોડાવે નહીં, કશો સારું થઈ જશે એમ જ કે. એમ આપણી પર્યાયમાં રાગ છે. આપણે દુઃખી છીએ, આપણે સંસારી છીએ, છતાં આપણે ગુરુની પાસે ગયા ને તો રોતા ઘરે રોતા હતા અહીં રોડાવે નહીં કે તું દુઃખી છે, તું સંસારી છે, તું મિથ્યા દ્રષ્ટિ છે, તું પાગલ છે. કે ના, તું વિતરાગ સ્વરૂપ છો, તું વિતરાગ સ્વરૂપ છો, તું જ્ઞાય પરમાત્મા છો, તું વર્તમાનમાં જીવ પરમાત્મા છો. એમ જે વારંવાર ઉપદેશ આપે એને ગુરુની પદવી શોભે એમ કહેવા માંગે છે. એમાં આપણે 4-5 લાઈન જોઈ હતી. એમાં જે બાહ્ય એમનો જે ગણવેશ અથવા તો શરણાગની ભૂમિકામાં મુદિરાજની મુખ્યતાથી 28 મૂળગુણનું પાલન એ પણ જોયું હતું. 22 પ્રકારના પરિસર સહન એની પણ ચર્ચા થઈ. પંચાચાર એની પણ ચર્ચા થઈ હતી. આ બધી ચર્ચા થયા પછી આગળ જો વાંચી લઈએ ફરીથી ભાવાર્થ. જેઓ 28 મૂળગુણ, 22 પરિસર, પંચાચાર આદિથી માંડીને બિરાજમાન છે. આજે 28 મૂળગુણ છે ને એ મુદિરાજની લાઈફસ્ટાઈલ છે. હાજી. જેમ આપણી લાઈફસ્ટાઈલ હોય ને કે અમુક જણા પાછા કે મારે સવારે ઉઠીને બેડ ટી જોઈએ, એના આગળ મારું હું ફ્રેશ ના થવું, મારે ન્યૂઝપેપર જોઈએ, અમારે લેટ્રિન જઈએ તો પણ ન્યૂઝપેપર લઈને જઈએ, ત્યાં અડધો કલાક શાંતિથી કોઈ ડિસ્ટર્બન્સ નહીં, શાંતિથી ત્યાં બેસી અડધો કલાક. આ કે અમારી લાઈફસ્ટાઈલ છે. રોજ નવું નવું ખાવા જોઈએ, ઘરમાં એસી જોઈએ, મારે આ એસી વગર ચાલે નહીં. આ કે અમારી લાઈફસ્ટાઈલ છે. એમ
મુનિરાજની લાઈફસ્ટાઈલ કઈ કે 28 મૂળ ગુણનું પાલન, એ 22 પરીક્ષાનું સહન કરવું, એના ઉપર શું કહેવાય વિજય પ્રાપ્ત કરવો, એ એમની લાઈફસ્ટાઈલ છે. આપણને જેમ જે વિષય કશાય વગર ના ચાલે, એમ મુનિરાજનો ઉપયોગ બહાર આવે તો એમના આના વગર ના ચાલે. અને જે 28 મૂળ ગુણ છે ને, તમારે મૂલાચાર વાંચજો, ભગવતી આરાધના વાંચજો, એટલો વિસ્તારથી વર્ણન કર્યું છે. અને થોડું ઘણું વર્ણન પ્રવચન સારની 205, 6, 7 ગાથા એમાં પણ વર્ણન કર્યું છે 28 મૂળ ગુણનું. વાંચવું જોઈએ. આવું આપણને ખ્યાલ હોવો જોઈએ 28 મૂળ ગુણ કયા છે, શા માટે આવું પાલન કરે છે, એ ઉદિષ્ટાનો ત્યાગ કરે શા માટે કરે છે, 32 અંતરાય ને 46 દોષ સહિત આહાર લે છે, શા માટે એવું કરે છે, ઉભા ઉભા આહાર લે છે, શા માટે ઉભા ઉભા આહાર લે છે, કરપાત્રમાં લે છે, કેમ કરપાત્રમાં લે છે, એ મોર પીંછી અને કમળ શા માટે પીછી કમળ રાખે છે, અને એ પીછી પણ મયુર પંખની શા માટે રાખે છે. આ બધા કારણો ત્યાં ભગવતી આરાધનામાં આપ્યા છે. અને આપણા આદર્શ છે, આપણને સંસાર માર્ગમાંથી બહાર કાઢનારા છે, આપણને તારનારા છે. તો એમની લાઈફસ્ટાઈલ, એમના મૂળ ગુણ, એનું સ્વરૂપ આપણને ખ્યાલમાં હોવું જોઈએ. આપણને એ ટાઈપનો અભ્યાસ અત્યારે ગૌણ થઈ ગયો છે. શરણાની યોગનો અભ્યાસ આપણે એટલે શું કર્યું છે, બે ભૂલ કરી આપણે. એક તો જીવનમાંથી પણ ચરણાની યોગ કાઢ્યું, આચરણમાંથી, અને જ્ઞાનમાંથી પણ કાઢ્યું. એ કઈ ક્રિયાકાંડ નથી કોરો. અને એ ક્રિયાકાંડ હોત ને તો જીના ગમના ચરણાની યોગ લખે જ નહીં ભગવાન. અને બંનેને નિશ્ચય માર્ગ ને વ્યવહાર બંનેને મુખ્ય રીતે જાણવું પડશે. વ્યવહારને ગૌણ રીતે નહીં, મુખ્ય રીતે જાણવું પડશે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની ચોથી ગાથા છે, એની જે ટોમેલ સાહેબે જે એની ટીકા લખી, એની પહેલી જ લાઈન લખી છે, નિશ્ચય મુખ્ય અને ઉપચાર, નિશ્ચય વ્યવહાર બંને માર્ગને મુખ્ય રીતે જાણવા પડશે. ગૌણ વ્યવહાર ગૌણ ને નિશ્ચય મુખ્ય એવું નહીં. વાંચો પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ગાથા 4 અને ભાવાર્થની પહેલી લાઈન લખી છે. બંનેના મુખ્ય રૂપ એમ. આપણને શું પેલો 11મી ગાથાનો નશો છે, તો તમે કાઢ્યું, હું પણ કાઢી લઉં. ચોથી ગાથા કાઢો, ભાવાર્થ. એમાં જો એક મિનિટ, મારે જે લાઈન તમને બતાવી છે ને, ભાવાર્થની શરૂઆતમાં ઉપદેશદાતા આચાર્યમાં અનેક ગુણો હોવો જોઈએ. અહીં આચાર્ય એટલે આચાર્ય સાધુ નહીં, ઉપદેશદાતા. અહીં પ્રવચન કરનાર, વક્તા, ગુરુ આ કોમન છે. હવે પણ વ્યવહાર અને નિશ્ચય એનું જાણપણું મુખ્ય જોઈએ. નિશ્ચયનું મુખ્ય અને વ્યવહારનું ગૌણ એવું ક્યાં લખ્યું છે? બંનેનું મુખ્ય જોઈએ. જ્ઞાન જેવું શ્રદ્ધામાં હે ઉપાધ્યાય કરવાનું છે, પણ જાણવામાં તો બંનેનું સમાન રીતે જાણવું જોઈએ. જ્ઞાન તો હોવું જોઈએ ને. હાજી. અને જ્ઞાન વગર તમે હે ઉપાધ્યાય કઈ રીતે કરશો? તમે શું કહેવાય, પેલા ખજૂર ખાઓ, ખજૂર. હાજી. આખું ખજૂર મોઢામાં મૂકી દીધું, આખું ખજૂર ખવાય નહીં, પણ તમે દાખલા મોઢામાં મૂકી દીધું, તો અંદર ચાવતી વખતે તમને ઠળિયાનું જ્ઞાન છે કે ખજૂરનું જ્ઞાન છે? બંનેનું જ્ઞાન છે. જો બંનેનું જ્ઞાન ના હોય ને, તો તમે ખજૂરને ઉપાધ્યાય પણ ઠળિયાને થૂંકવાનો બહાર એ ના કરી શકો. ત્યાં લખ્યું છટામાં, बिन जाने ते दोष गुणन को कैसे गई कैसे तजी. શું ગજબ લખ્યું! વ્યવહાર અને નિશ્ચયનું જાણ પણ મુખ્ય જોઈએ.
એમ લખ્યું છે કે નિશ્ચયનું મુખ્ય ને વ્યવહારનું ગૌણ, એમ ક્યાં લખ્યું છે? કલાબેન બરાબર છે હું બોલું છું એ? વ્યવહાર અને નિશ્ચયનો મુખ્ય બરાબર છે એ વાત. જાણપણું મુખ્ય જોઈએ. બરાબર, જાણપણું મુખ્ય જોઈએ, બરાબર. એટલે આપણે શું પહેલાથી આપણા મગજમાં 11મી ગાથા એટલી હાવી થઈ ગઈ છે ને, વ્યવહાર તો હે છે, વ્યવહાર તો અભૂતાર્થ છે. પણ એની અપેક્ષા તો જાણવી પડે ને, શા માટે હે હું શું કીધું? કહું છું, હું તમને જવાબ પૂછું છું, એક વ્યવહાર ભૂતાર્થ કે અભૂતાર્થ? ભૂતાર્થ પણ નથી ને અભૂતાર્થ પણ નથી. અરે બોલો, વ્યવહાર ભૂતાર્થ કે અભૂતાર્થ? એ ભૂતાર્થ જ છે અરે એની વ્યવહાર, હિસાબે. વ્યવહાર તરીકે કે ભૂતાર્થ, ભૂતાર્થ છે, અને નિશ્ચયની અપેક્ષા એ અભૂતાર્થ. બરાબર. અરે ખ્યાલ આવે છે? હાજી. અને 11મી ગાથામાં ગુરુદેવએ જે અર્થ કર્યો છે ભૂતાર્થ, ભૂતાર્થ કોને કહેવાય? ભૂત અર્થ, અર્થ એટલે પ્રયોજન, જેના આશ્રય મોક્ષ માર્ગનું પ્રયોજન સિદ્ધ થાય એ ભૂતાર્થ, અને જેના આશ્રય મોક્ષમાં પ્રયોજન સિદ્ધ થતું નથી એ ભૂતાર્થ. પણ વ્યવહાર નથી એવું કોણે કીધું? મોક્ષ માર્ગમાં પણ પ્રકાશકમાં આવે છે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. જાણેલો પ્રયોજનવાન તો સમયસર 12મી ગાથામાં છે. 12 અચ્છા. સમયસરની 12મી ગાથામાં વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. અને ત્યાં લખ્યું છે 12મી ગાથામાં, ટીકા કર્યા પછી જે પેરેગ્રાફ લખ્યો એમાં બ્રેકેટમાં, કે જો મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરવા ઈચ્છા ચાહતા હો તો બંને નયોને મત છોડો, બંનેને અંગીકાર કરો. અને ત્યાં લખ્યું છે નિશ્ચયને છોડશો તો તત્વનો નાશ થશે, અને વ્યવહારને છોડશો તો તીર્થનો નાશ થશે. 12મી ગાથાના પછી વાંચી લેજો ટીકા પછી. એમાં પણ આવે છે ને મોક્ષ પ્રકાશકમાં જે 4 અધિકાર લખે છે ને, 7મો અધિકાર વ્યવહારાભાસી, નિશ્ચયભાસી, ઉભ્યાભાસીમાં છે. ઉભ્યાભાસીમાં 256-57 નંબરના પાના ઉપર લખેલું છે. બંનેનું ગ્રહણ એટલે શું? બહુ ગજબ છે. એ ઉભ્યાભાસીનો 9 પાના તો વાંચી જ લેવા દર મહિને. બરાબર. દર મહિને એટલું ઇમ્પોર્ટન્સ છે. આપણે સેના ઉપરથી આવ્યા? વ્યવહાર. નહીં, મુનિરાજ ને 28 મૂળ ગુણ, 22 પરિસ, પંચાચાર, આ બધી જે 12માં ક્રિયા અને પરિણામ, આ બધા છે વ્યવહાર નહીંનો વિષય છે. શુભ ભાવ પણ આપણા મગજમાં તો હોવો જોઈએ ને. એટલે આપણે શું કર્યું? મેં પહેલા પણ કીધું, આપણે ક્રિયામાંથી પણ પરિણામમાંથી પણ શુભ ભાવ ગયા, અને એના જ્ઞાનથી પણ ગયા. આપણે એ રીતે લઈ શકાય રજનીભાઈ, 28 મૂળગુણ ગોપણની જેમ ગોખી ગયા અને બોલી ગયા 28 મૂળગુણ. એના પછી એનું કારણ શું છે એ પછી જાણ્યા વગર તો એ પછી. અરે 28 મૂળગુણ, હું તો કહું 28 મૂળગુણનું પાલન શા માટે? શા માટે છે? નંબર 1, એ ઉભા 7 શ્રેષ્ઠમાં ઉભા ભોજન લે કેમ? બેસીને કેમ નથી લેતા? પાણી પાત્રમાં હાથમાં જ લે છે, થાળીમાં કેમ નથી લેતા? કેમ નથી લેતા? બરાબર. હા, આ બધા વિચારો, નાના તમે વિચારો. બેસીને લે તો શું વાંધો? જો આપણે શ્રાવક ઉભા લઈએ ને તો દોષ. આપણે બેસીને લેવું જોઈએ, અને મુનિરાજ બેસીને લે તો દોષ. આપણા માટે પાટલે બેસીને અથવા ખુરશીમાં બેસીને ભોજન લખ્યું, ઉભા નહીં. અરે ખ્યાલ આવે છે? અને બીજું શું થઈ ગયું છે? પછી આપણે સ્ટેમ્પ મારીએ છીએ. મહારાજે કોઈ વક્તા ચારણાની વિષય લે, રજનીભાઈને ક્રિયાનો પક્ષ બહુ છે, વ્યવહારનો પક્ષ બહુ છે, ક્રિયાકાંડી છે. અમને આવા સ્ટેમ્પ અમને મારે છે લોકો. રજનીભાઈ, તમે હમણાં કીધું ને કે શ્રાવકને બેસીને ખાવું અને મુનિરાજને ઉભા રહીને ખાવું, પણ એવું કેમ છે? શા માટે એમ છે? એ સમજાવો. એ તો કહું છું, એ તો પછી આખો વિષય ચેન્જ થઈ જશે આપણો. ઓહ, આપણે ઉભા રહીને ખાઈએ તો એમાં શું પાપ છે? આપણે ઉભા રહીને ખાઈએ તો શું પાપ છે? હું શું કહું છું, એ માટે આખું પીરિયડ અલગ જોઈએ. પ્રવચન સારના જે મેં પ્રવચન કર્યા ને તે વખતે એની ચોખવટ કરી હતી મેં. ચરણાની સૂચક તુલિકા અધિકારમાં
મૂલાચાર અને ભગવતી આરાધના બંનેના આધારે કરી હતી. રજનીભાઈ, તમારી પાસે ભગવતી આરાધના ગુજરાતી કોપી છે? પીડીએફ? ગુજરાતી પીડીએફ છે આપણે ભગવતી આરાધના? મારી હિન્દી તો છે મારી જોડે, મારે તો આમાં છે. હિન્દી તો હિન્દી છે, અમારી પાસે હિન્દી બી તો છે. છે, પણ મને એમ થયું કે ગુજરાતી તમારી પાસે હોય તો વાંચું થોડુંક વધારે ફાસ્ટર. એક મિનિટ હું જોઈને કહું. મારા જોડે તો છે, હિન્દી જ છે, ગુજરાતી નથી. પીડીએફ હિન્દી જ છે. લગભગ ગુજરાતી થઈ નથી મને ખ્યાલ ત્યાં. ગુજરાતી છે, એટલે મારી અહીંયા એક ફ્રેન્ડ હતી ને, કે હવે ગુજરી ગઈ, તો એને એ બીમાર હતી ત્યારે હું એની પાસે જતી હતી ને, તો એ ભગવતી આરાધના મારી પાસે ગુજરાતીમાં વંચાવતી હતી, કવચ અધિકાર વંચાવતી હતી મારી પાસે. એટલે મને ખબર છે કે ગુજરાતી કોપી છે એની પાસે હતી. મને તો હિન્દી ગુજરાતી કોઈ ફરક જ નથી લાગતો. હા, ના, એટલે અમને લોકોને થોડુંક એટલું બધું હિન્દી વાંચવાનું થોડીક વાર લાગે, ગુજરાતીમાં થોડુંક વધારે સમજવાની fast. પણ વાર લાગે. અચ્છા, ચલો આગળ જઈએ આપણે. રજનીભાઈ, સાવકને તો પાણી પણ ઊભા ઊભા પીવાની ના છે ને, એ છે કે પાણી પણ બેસીને પીવાનું. બેસીને જ પીવું જોઈએ ભાઈ. તમે પેલો શ્રીમદ નું કેતા હતા ને, એમાં ઈ ને આત્મભ્રાંતિ સમરોગ નહીં. હા, બસ આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સંપત નહીં, ઔષધ વિચાર. એટલે મારે શેના માટે યાદ કર્યું હતું, આ મંગલાચરણમાં જેમ વૈદ હોય, ગુરુને વૈદની જે ઉપમા આપી છે. વૈદ હોય એ તમને બીવડાવે નહીં, એ તમને રોવડાવે નહીં. ડોક્ટર ત્યાં જાઓ અને તમને આમ તમે કે સાહેબ મને પેટમાં ભાઈ તમને કેન્સર, તું 2 દિવસ મરી જવાય, એમ ના કે. એને પ્રોત્સાહિત કરે. એમ જ્ઞાની ધર્માત્મા, એ તો લૌકિક છે. અહીં ગુરુ કોને કહેવાય કે ભલે પર્યાયમાં રાગ છે, ભલે પર્યાયમાં મિથ્યાત્મામાં ડૂબેલો છે, એ વખતે પણ તું વિતરાગ છો, તું પરમાત્મા છો, તું સર્વજ્ઞ સ્વભાવી છો, તું કેવળ જ્ઞાનનો કંદ છો, એમ કહીને જે બોલાવે નહીં, વારંવાર બોલાવે, એને ગુરુ કહેવામાં આવે છે. અને ગુરુ પદને શોભે. આપણા પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી ગુરુ તરીકે કેમ શોભે છે? તું પરમાત્મા છો, તું પરમાત્મા છો, તું પરમાત્મા છો, એમ કહીને બોલાવે માટે શોભે છે. અમે ઘણી વખત પ્રવચનમાં કહીએ છીએ, સ્કૂલમાં જ્યારે ભણવા જતા ને, તો આપણને કંઈ ના આવડે અથવા લેસન ના લઈ જઈએ, તોફાન કરીએ, તો ત્યાં જે ટીચર હતા એ આપણને મુર્ગો બનાવે અને નપાસ થઈએ તો ગધેડું કહીને બોલાવે. એટલે ગધેડું કહીને બોલાવે અને મુર્ગો બનાવે. ત્યારે ગુરુદેવ શ્રી ભગવાન કહીને બોલાવે અને ભગવાન બનાવે, માટે ગુરુપદ તરીકે શોભે છે. ચલો આગળ જઈશું. જેમને પરમાણુ માત્ર બાહ્ય પરિગ્રહ નથી. આના ઉપરથી આપણે નિયમસાર ગ્રંથ જોયો હતો. નિયમસાર ગ્રંથમાં દરેક ગ્રંથના અંતમાં અને અધિકારના અંતમાં 5 ઇન્દ્રિયના ફેલાવ રહિત દેહ માત્ર જેને પરિગ્રહ છે. વાંચ્યું હતું ને ગઈ વખતે આપણે? હાજી. હા, 5 જો આપણે પણ શરીર છે, મુનિરાજને પણ શરીર છે, પણ બેમાં ફરક શું છે? આપણા શરીરમાં પણ 5 ઇન્દ્રિય છે, એમને પણ 5 ઇન્દ્રિયો છે, આપણે પણ મન છે, ત્યાં પણ મન છે. પણ ફરક શું છે કે આપણે 5 ઇન્દ્રિયનો ફેલાવ બહાર ફેલાયેલો છે, એમને ફેલાવો નથી, એને ફેલાવ રહિત ફેલાયો ને. આપણે તો મનના ગોળા કેટલા દોડે છે. આપણે બધી ઇન્દ્રિયોમાં દેખવામાં પણ સારું જોઈએ, સૂંઘવામાં સ્મેલ સારી આવવી જોઈએ, ટેસ્ટ સારો જોઈએ, ઠંડી હવા હોવી જોઈએ. મુનિરાજને કોઈ નહીં, 5 ઇન્દ્રિય ફેલાવો જ નથી. ચલો આગળ. 12માં પરિગ્રહ નથી. હવે બહુ સરસ વાત છે. 12માં પરિગ્રહ નથી અને અંતરંગમાં પરિગ્રહની ઈચ્છા નથી. હવે આપણે વિચારો, આપણે 12માં પરિગ્રહ છે, અંતરંગમાં એની ઈચ્છા પણ છે, અને અંતરંગમાં પરિગ્રહ વધારવાની ઈચ્છા છે. અરે વધારવાની એટલે આખા 3 લોકની સંપત્તિ લેવાની ઈચ્છા છે. અને પછી લખ્યું જ્ઞાન શું કરે?
કે જ્ઞાન માર્ગ દેખાડે છે અને વૈરાગ્ય એને ક્યાંય અટકવા દેતો નથી. વાંચી લેજો વચનામૃત. ઉદાસીનતા ક્યાંય અટકે નહીં, ક્યાંય ભટકે નહીં, લચક મચક આવે નહીં પર્યાયમાં. 12મી કોઈ ઈચ્છા જ ના, અંદર ચૈતન્ય સ્વભાવ મળી ગયો. ત્યાં લખ્યું નિજરાધિકારમાં, અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ ચિન્માત્ર ચિંતા મણિરીશ યસ્માત સર્વાણ સિદ્ધાત્મકાય વિદત્તે જ્ઞાની કિમન્યસ્ય પરિગ્રહણ. એને અંદર દેવાધિદેવ આત્મા મળી ગયો. अब બહારના પરિગ્રહની ઈચ્છા શું કરે? અનેક ઉદાસીન ભાવ સહિત ત્યાં નાટક સમયસારમાં સાધ્ય સાધક અધિકાર અને એમાં લગભગ 14 કે 15 16 આસપાસનો એક છંદ છે. ત્યાં લખ્યું છે છેલ્લી લાઈન, સુખ કી સહેલી અકેલી ઉદાસીનતા. એ સુખની સહેલી છે, એની બેનપણી છે ઉદાસીનતા. ઉદાસીનતા એટલે ઝઘડો કરીને ઉદાસીન બેસી ગયો એની વાત નથી. એ તો રૂંધાયેલો કષાય છે. આ શ્રીમદજીની લાઈન છે? ના ના ના, નાટક સમયસારમાં છે. ના, જે ઓરિજિનલ શ્રીમદજીની લખેલી છે, હું રેફરન્સ આપીશ તમને. હા, એ પણ છે અને આમાં પણ છે, બંનેમાં છે. જો ઉદાસ હૈ જગત સો ગહે પરમ રસ પ્રેમ એ નહીં નહીં, હું તમને કાઢીને બતાવું. નાટક સમયસારમાં પેજ નંબર કાઢો તમે. સાધ્ય સાધક અધિકાર છે ને, એમાં લખેલું છે. 340 નંબરનું પાનું, છંદ નંબર 11. हाँ जी, छेल्ली लाइन छे एमा। भाई साहब, एक मेरा प्रश्न है। हाँ जी। कि ये अपने जो मूर्छा और उदासीनता की बात है, तो ये सम्यक दृष्टि को पूरी तरह होगी। हम भी कोशिश तो करते हैं कि भैया ये मूर्छा है, ये अपने को ऐसा इतना ये एकत्व नहीं रखना, ये सब सोचते तो हैं, परंतु जो ये आप बता रहे हैं ये सच्ची उदासीनता और आपने जो भी बताई, तो ये सम्यक दृष्टि कोई होती है कि हम भी कर सकते हैं? देखो, सम्यक दृष्टि को उदासीनता वास्तविकता होती है। हाँ, जैसे पहले आपको समझाता हूँ। जैसे अपन रात्रि भोजन त्याग करते हैं। हाँ, रात्रि को भोजन नहीं करते अपन, बराबर। फिर भी अपना नियम है, फिर भी वो प्रतिमा नहीं कहलाएगी। हाँ, वो तो ठीक है। मेरी बात तो सुनो अभी पहले। हाँ, लेकिन पंचम गुणस्थान होवे। हाँ, और तब छठी प्रतिमा रात्रि भोजन त्याग है। बराबर। इसका मतलब ये हुआ कि नीचे भी रात्रि भोजन तो है, लेकिन उसमें कोई ना कोई दोष लगता है। हाँ, और पंचम गुणस्थान में रात्रि भोजन का त्याग है, उसमें कोई दोष नहीं लगता, निर्दोष पालन होता है। हाँ, बस ऐसे ही ज्ञानी धर्मात्मा को जितने कषाय गए, चौथे में अनंतानुबंध गया, प्रत्याख्यान गया, जो भी गए, हाँ, तो उसके अनुसार उतनी उदासीनता है। वो सहज आ जाती होगी। सहज है। हाँ, सोच सोच के नहीं करना पड़ता। हाँ, अपन को सोच सोच के करना पड़ता है। मेरे को सुन सुन के सोच सोच के करना पड़ता है। वो सोच सोच के करना पड़ता है ना, वो तो विकल्पात्मक है। हाँ, हाँ, वो तो उदासीनता नहीं, कि उदासीनता की प्रैक्टिस कहेंगे अपन उसको। हाँ, बराबर बराबर। उदासीनता नहीं कहेंगे, नहीं, उदासीनता सहज फ्लो है। हाँ, उदासीनता सहज फ्लो है। बराबर। पहले साता की सहेली अकेली उदासीनता। हाँ, ત્યાં લખ્યું સુખની સહેલી લખ્યું। ठीक है, समझ में आया। ત્યાં લખ્યું સુખની સહેલી, અહીં લખ્યું સાતાની સહેલી અકેલી ઉદાસીનતા। જે આપણે આપણામાં ચાલે છે ને નાટક, આત્માવલોકનમાં हाँ, ઉદાસીન ભાવ। ઉદાસીન ભાવ કોને કહેવાય? કોને કહેવાય ઉદાસીન ભાવ? એટલે કોઈ પણ ઈચ્છા નહીં, કઈ નહીં. એમાં કઈ અરે બોલો, ઇન્ટરેસ્ટ ઉદાસીન ભાવ કોને એના કહેવાય? એ બાજુનો इसमें रस नहीं। ઇન્ટરેસ્ટ જ કઈ
રસ ના આવે. રસ ના આવે એમ. जिसको जड़ और चेतन के स्वभाव का एकदम क्लियर आइडिया हो चुका है, उसे अब जड़ के प्रति बिल्कुल भी इच्छाएं उत्पन्न होनी बंद हो जाती है. वो ही देखो શાંત પરિણામ છે, શાંત પરિણામ. જ્ઞાની ધર્માત્માને ઈચ્છા તો થાય, ચોથા ગુણસ્થાને ઈચ્છા થાય, પાંચમામાં થાય, છઠ્ઠામાં થાય. આ આકુળતા ના હોય એમને કશામાં પણ. હા, શાંત પરિણામ. કહું છું, હા, કુંદ આચાર્યને ઈચ્છા વગર સમયસાર લખ્યો હશે. પહેલી વાત તમે લખી ઓછામી હું કહું સમયસાર કહીશ, હું નિયમસાર કહીશ. ઈચ્છા તો છે, આહાર લેવાની ઈચ્છા તો છે, 28 મુકું પાલન કરવાની ઈચ્છા તો છે. ઈચ્છા નથી એવું નહીં. જ્ઞાની ધર્માત્માને ભૂમિકા અનુસાર જે ગુણસ્થાન હોય એ પ્રમાણે ત્યાં ઈચ્છાઓ તો હોય. એટલો કસાય ત્યાં જીવતો છે. उदासीनता, इच्छा न तो भी उदासीनता न, इच्छा होने वाली इच्छा के प्रति भी उदासीन है. ઉદાસીન એટલે શું? એને તમે ફિલિંગ શું માનો છો? रस नहीं है, रस રસ નથી. બીજું उसमें इष्ट अनिष्ट की भावना नहीं है. और ઈષ્ટ અનિષ્ટ ની ભાવના ના હોય જ્ઞાની ધર્માત્માને. વિતરાગતા. એને એ ખાવામાં મરચું આવી જાય, તીખું મરચું, તો એને આમ એ ના થાય. इष्ट अनिष्ट બહારના કાર્યો બધા બંધ થઈ ગયા છે. બહારના જે खाना है उसमें अच्छा है बुरा है ये भावना नहीं है. એમ શાંત પરિણામ વિથ આકુળતા વ્યાકુળતા નહીં, ખાસ આમ એકદમ શાંત પરિણામથી જે જ્ઞાતા દ્રષ્ટા પ્રણય રહેવું, એ ઉદાસીનતા. ભરત મહારાજાએ બાહુબલી ઉપર ચડાઈ કરી હતી, ચક્ર ફેંક્યું હતું, ઉદાસીન ભાવે ફેંક્યું છે? નહીં. रामचंद्र उदासीन भाव से ही फेंका. उदासीन भाव से फेंका. गुस्सो करे, मने नमस्कार ना करे. वो जो अभिप्राय है, अभिप्राय एकदम जुदा है और वो गुस्सा एकदम कठपुतली का नाटक है. अभिप्राय श्रद्धा ની વાત છે અત્યારે. હા, શ્રદ્ધા તો સમ્યક થઈ ગઈ છે, શ્રદ્ધામાં ઉદાસીન થોડી હોય. જ્ઞાન દોનો એમ કહેવાય કે બહારથી દેખાય પણ અંતર પરિણામ શાંત છે, એકતા નથી એની સાથે. જે કામ બહાર ચાલી રહ્યું છે એની સાથે એકત્વ બુદ્ધિ નથી. विचारो जी, विचारो तमे जाते. यंत भगवान को अभी जो कार्य चल रहे हैं, दिव्य ध्वनि खिल रही है, ઉપેક્ષા ભાવ તો નહીં થાય? ઉપેક્ષા ભાવ आर्यन भगवान तो दिव्य ध्वनि खिल रही है तो वो क्रियाओं के प्रति उनका तो कोई राग है ही नहीं. अरे भैया, आर्यन भगवान तो राग है જ નહીં, તો વિતરાગ થઈ ગયા છે. हाँ, तो अब ये આસક્તિ ના હોય કશામાં. એમ નહીં, આર્યન ભગવાન તો આસક્તિ ને. રજનીભાઈ, આપણે જ્ઞાની જીવને પર્યાય દ્રષ્ટિ ન હોવાથી પર્યાયમાં જે થવા યોગ્ય છે તો થાય છે, એમણે માન્યું છે, પણ એમની દ્રષ્ટિ આત્મામાં જ સ્થિર છે. એટલે વાત કરી આત્મામાં સ્થિર છે ના પાડું છું. ના, એટલે એ જે પર્યાય થાય છે એ થવા યોગ્ય થાય છે, પણ એનું એને મહત્વ નથી, એના ઉપર એમનો લક્ષ્ય નથી, અને એમાં એને બહુ એ સહજતા તો એની સ્વમાં છે, પર્યાયમાં નથી. એમ આપણે ઉદાસીનતા શબ્દ, કદાચ ઉદાસીનતા શબ્દ ઉદયમાં છે એ થાય છે. ના, ઉદયની વાત જ નથી. રજનીભાઈ, એનો અર્થ કરીએ અમે ઉદ આસ ને આમ છૂટો પાડીએ તો એનો અર્થ કદાચ આવી જાય ને. ઉદ આસ અને પછી ઉદ એટલે ઊંચે અને આસ એટલે બેસવું, સર્વ પર ભાવોથી, પર દ્રવ્યમાંથી. હા, એટલે શબ્દને છૂટા. તમે ઘણું કીધું, તમે કયો હવે. એમ નહીં, આમાં છે ને
ખરેખર તો આપણે શું થઈ અમુક શબ્દોના 2-3 લિમિટેડ જે પણ છે ને આપણા મગજમાં એ આપણામાં થઈ ગયું આને ઉદાસીનતા કહેવાય. એટલે એનું જે પ્રેક્ટિકલ આપણા નોલેજ હોવું જોઈએ, બરાબર, આપણા ફિલિંગમાં જે આવવું જોઈએ એ નથી આવતું. આપણે દાખલા તરીકે આશ્રવ દુઃખ રૂપ છે. રોહિતભાઈ, તમે હમણાં તમારું કાઢી લેજો ને શેરિંગ. બીજું કોઈ પાનું આવી ગયું ભૂલથી. શ્રીમદજીને જે સેન્ટેન્સ હતું કીધેલું ને સહેલી, એ ત્યાં સુખ કી સહેલી ઉદાસીનતા લખ્યું છે, અહીં સાતા કી સહેલી કે ઉદાસી. બે શબ્દમાં આટલો ફરક છે બેમાં. એટલો જ ફરક છે. બરાબર, બંનેમાં વસ્તુ સેમ છે. આપણે શું છે હવે ઉદાસીનતાનો અર્થ કહેજો. હા, ઉદાસીનતા અર્થ તમે વિચારવાનો, હું આજે નહીં કહું. એટલે આનંદ નથી રજનીભાઈ, ઉદાસીન તમે વિચારો ને, આખી રાત તમને ઊંઘ ના આવી જોઈએ આજે. ઉદાસીનતા એટલે શું? નહીં આવે, સાચી વાત કહું તો. સાચી વાત હું છે, એટલા બિલકુલ. હું તમારી ઊંઘ બગાડવા માટે જ હું કહું છું. થેન્ક યુ. એટલે પરભાવોથી વૃત્તિ ઉઠી જવી. એમને આમાં શું છે કે આપણે જનરલી જે શાસ્ત્રના શબ્દો પ્રમાણે વાંચી તો લીધું છે, ધારણામાં પણ છે, આપણને પ્રેક્ટિકલ ફિલિંગ એનું આવવું જોઈએ નથી આવતું. હા, બરાબર, ભાવ ભાષણ નથી થતું. દાખલા તરીકે સમયસારમાં લખ્યું, હમણાં છડામાં લખ્યું, ય રાગ આગ દહે સદા તાતે સમામરસ્ય ગે. મને આ રાગ આગ છે, વાંચી લીધું, આપણે સાંભળી લીધું. આપણને આગ લાગ્યો? રાગ નહીં. આમ જેમ આગ ઉપર હાથ મૂકે આમ પાછો ખેંચી લઈએ, આપણને રાગ આગ લાગ્યો? શુભ રાગની વાત નહીં, અશુભ રાગ આગ લાગ્યો આપણને? નહીં લાગતા. ખાવા પીવાનો ભાવ, ફરવાનો ભાવ, મોબાઈલ જોવાનો ભાવ, એ ભાવ આગ જેવું લાગે છે આપણને? અગ્નિની ભઠ્ઠી લાગે છે? નથી લાગતી. આ ભગવાનની ભક્તિ પૂજાનો ભાવ, પ્રતિક્રમણનો ભાવ, જે મોક્ષ અધિકારની 306-7 નંબરની ગાથામાં વિષકુંભ ઝેરના ગળા કીધા, આપણને લાગે છે? નથી લાગતા. કેમ નથી લાગતા? કારણ કે આપણે એને એ શબ્દને યાદ રાખવામાં ધારણામાં જ પૂરતું રાખ્યું છે. એને જીવનમાં એપ્લાય કરીને આગળ એનું વિચારતા નથી આપણે દરેક વિષયોમાં. ઉદાસીન છે, જ્ઞાની ઉદાસીન, વાંચી લીધું આપણે, જ્ઞાની ઉદાસીન છે. પછી બહુ બધું, પછી ગુરુદેવસિંહની ભાષામાં રાગનો રાગ છે, પણ રાગનો રાગ નથી. એ ગુરુદેવનું પ્રોડક્શન છે. આપણું પ્રોડક્શન શું આવ્યું? આપણા ફિલિંગમાં શું આવ્યું? કિંમત એની છે. શાસ્ત્ર ને જીનવાણી અને ગુરુના વાક્યો એ તો દિશા સૂચક છે, અને એને એ દિશાએ આપણે જવાનું છે, એપ્લાય કરવાનું છે જીવનમાં. તો મજા આવે જીવનમાં. સ્વાધ્યાયની મજા ત્યારે આવે. તો પછી એક પ્રશ્ન થાય છે રજનીભાઈ, અમે જયારે ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળીએ અને પછી સમરી કરીએ, તો સમરીમાં લિટરલી ગુરુદેવશ્રીનું વાક્ય લઈ લો તો પછી તો ગુરુદેવશ્રી બોલી ગયા છે, તો એનો ભાવ જે છે પોતાના શબ્દોમાં, એ ભાવને પોતાના શબ્દોમાં એપ્લાય કરવાનો. એ જ વાત કરતો હતો. પોતાના શબ્દોમાં ચર્ચા નહીં કરવાની, એપ્લાય કરવાનું. ચર્ચા અલગ. આપણે બધા, તમે અને હું બધા ચર્ચામાં તો પાવરદાર થઈ ગયા છીએ. આપણે એપ્લાયમાં પાવરદાર નથી થયા. એપ્લિકેશન 0 છે આપણું બધાનું. હું પણ આવી ગયો એમાં. આપણે ક્યાંના ક્યાં નીકળી ગયા આજે? રજનીભાઈ, તમે જે રજનીભાઈ કીધું ને, સુખી સહેલી અકેલી ઉદાસીનતા, પછી આવે છે કે અધ્યાત્મની જનની તે ઉદાસીનતા, એમાં કઈ શું ફરક પડે? સુખી સહેલી કો, અધ્યાત્મ કી કહેલી કો, સાતા કી સહેલી કો, સરખું છે બધું. હા, એમાં કોઈ ફરક નથી. એક અસ્થિનું કથન, એક નાસ્તિનું કથન છે.
બરાબર. નાટક સમયસારની વાત આપણે કરતા નાટક હતા. સમયસરમાં ખાલી એ તમારે સુખી સહેલી મારે હા, બરાબર. હા, એ ઉદાસીનતા જોયું. એ તમને બતાવવું હતું ને એટલા માટે બરાબર. મેં કાઢ્યું હતું એ. આપણે શેના પર વાત અહીં જેવો અને ઉદાસીન. ઉદાસીન ભાવ સહિત. હમ. એક ઉદાસીન ભાવ નથી લખ્યો પાછો, અનેક ઉદાસીન ભાવ. એટલે આમાંથી બે પ્રશ્ન કરું છું. એક તો ઉદાસીન ભાવ એટલે શું અને અનેક ઉદાસીન ભાવ એટલે શું? ખ્યાલ આવે છે? એટલે એક રીતે નથી પકડાતા, અલગ ઘણા પ્રકાર છે ઉદાસીનના. હા, વિચારો ને. તો ઘણા પ્રકાર, કયા પ્રકાર ઉદાસીનતા? ઘણા પ્રકાર એટલે એટલે એ બધી પ્રવૃત્તિઓ બધી છે પ્રવૃત્તિ અલગ અલગ, જુદી જુદી આપણી પ્રવૃત્તિઓ હોય, ખાવા પીવામાં, વાંચવામાં, સ્વાધ્યાય કરવામાં, ચર્ચા કરવામાં, કે બારે વોક કરવા જવામાં, શોપિંગ કરવા જાય, બધી જે પ્રવૃત્તિઓ જેટલી હોય એમાં એટલે એવી રીતે એ બધામાં એ ક્યાંય ના ગમે. બેનશ્રીનો ઓલો પેલો બોલ છે ને કે તને ક્યાંય ન ગમે, જો તને ક્યાંય ન ગમે તો હું શું કઉ છું, આત્મામાં ગમશે. એટલે કે અહીંયા એ ઉદાસીન, હું ફરીથી કહું છું, મારે કોઈના વચન કોટ ન કરવા. રજનીભાઈ, એમ કહી શકાય કે જેમ ભાનુબેન પ્રવૃત્તિ કીધી ને, એ બધી પ્રવૃત્તિથી વિરક્ત થવું. બધી પ્રવૃત્તિ ખાતી હોય પણ એમાં એકત્વ, એમાંથી વિરક્ત થાય છે. એમાં મજા ના આવે, આપણને કરવી પડે પણ એમાં મજા ના આવે. મજા ન આવે ને દુઃખે ન થાય. જસ્ટ ધેટ્સ ઇટ. મજા દુઃખે ના થાય. હા, મજા નહીં ને દુઃખે નહીં, તો જ ઉદાસીન કહેવાય ને. એકદમ વિરક્ત. આપણે જયારે મનને વચમાં લાવી છે ને ત્યારે ઈષ્ટ અનિષ્ટ થાય છે. એટલે મનને વિરામ કરાવી દેવાનું, મનને સોડાવી દેવાનું. અને ઉદાસીન, મનને સોડાવો તો નિર્વિકલ્પ અનુભવ થાય. હા, પણ એ તો ઉદાસીનતા તો પેલા વિરક્ત થવું પડશે ને બધાથી. વિચારજો, પર્યાય માત્ર પ્રત્યેનો ઉદાસીન ભાવ. હું શું કઉ છું, મારે ગુરુદેવના સોગાનીજીને બેસીના વચન ન જોઈતા. એ પોતાના ભાવ કરવાના. એ તો તમે બોલે એના કરતા 10 ગણા હું બોલી જઈશ. મારે તમારું પોતાનું પ્રોડક્શન જોઈએ છે. બરાબર, એની ચર્ચા બહુ સરસ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.